દુનિયાના કોઈ પણ સ્થળે જઈ તેની સ્પેશિયલ રેસીપી ટેસ્ટ કરી લો, પરંતુ ઘરે આવીને જે દાળ ભાત ખાવાની મજા આવે છે તે ગુજરાતી જ જાણી શકે છે. કારણ કે ખાટી મીઠી દાળ અને છૂટા ખીલેલા ભાત એ ગુજરાતીઓનો મુખ્ય ખોરાક છે. જો તમે એક ગુજરાતી છો તો મારી આ રેસીપીથી તમારા નોન ગુજરાતી ફ્રેન્ડ્સને એકવાર દાળ ભાત જરૂરથી ટ્રાય કરાવજો. તમારી રસોઈના વખાણ થશે એ ગેરંટી હું લઉં છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાતની રેસીપી શેર કરીશ. સ્વાદિષ્ટ ખાટી મીઠી દાળ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 1/2 કપના માપથી તુવેરની દાળ એડ કરી છે. ત્યારબાદ તેને ચોખ્ખા પાણીથી ધોઈ તેમાંથી પાણી અલગ કરી ફરી પાણી ઉમેરી 30 મિનિટ માટે મૂકી દઈશું. ત્યારબાદ 20 ગ્રામ જેટલી આંબલીને બાઉલમાં એડ કરી હુંફાળા પાણીમાં પલાળી દઈશું. અહીં આંબલી ના હોય તો તમે કોકમ કે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ભાત બનાવવા માટે મેં અહીં 1 કપના માપથી બાસમતી ચોખા લીધા છે. તમે પસંદગી મુજબ કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. ચોખાને પણ ચોખ્ખા પાણીથી ધોઈ 30 મિનિટ માટે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી પલાળી દઈશું. જો સમય ના હોય તો દાળ અને ભાત તમે પલાળ્યા વગર પણ કૂક કરી શકો છો. 30 મિનિટ બાદ હવે દાળમાંથી પાણી અલગ કરી દાળને પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. ત્યારબાદ એક ઝીણું કટ કરેલું ટામેટું અને 2 કપ પાણી એડ કરી તેમાં આવી રીતે એક કાણાવાળો વાટકો મૂકી 1/4 કપ સિંગના દાણા પણ સાથે જ કૂક થવા માટે મૂકી દઈશું. હવે પ્રેશર કુકર બંધ કરી 3 વિસલ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું. હવે ભાતને પણ આપણે અગાઉ ગરમ કરવા મૂકેલા પાણીમાં એડ કરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે કૂક કરી લઈશું. ભાતને 30 મિનિટ અગાઉથી પાણીમાં પલાળ્યા હતા, તેથી તેને કૂક થતાં વધારે સમય નહીં લાગે. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ભાત કૂક થઈ ગયા છે. હવે એક કાણાવાળી જારીમાં ભાતને લઈ લઈશું. ગુજરાતીમાં આ પ્રોસેસને ભાતને ઓસાવ્યા કહે છે. તો બન્યા છે ને છૂટા અને ખીલેલા ભાત. હવે કુકરમાંથી પણ પ્રેશર રિલીઝ થઈ ગયું છે, તો કુકરમાંથી સિંગના દાણાવાળો વાટકો બહાર લઈ અને કૂક થયેલી દાળમાં મસાલા એડ કરી લઈશું. તો ખાટી મીઠી દાળ બનાવવા 1 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, 1/4 કપ ગોળ અને ગળપણને બેલેન્સ કરવા માટે 1/4 કપ આંબલીનો પલ્પ ઉમેરી દઈશું. હવે બ્લેન્ડરની મદદથી દાળને ક્રશ કરી મસાલાઓ સાથે મિક્સ કરી લઈશું. હવે દાળની થિકનેસને બેલેન્સ કરવા માટે 2 કપ પાણી એડ કરી દઈશું. ત્યારબાદ દાળમાં એક ઝીણું સમારેલ નાનું ટામેટું, 1 મરચાની સ્લાઇસ અને બાફેલા સિંગના દાણા એડ કરી દાળને લો ટુ મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે ઉકાળી લઈશું. અહીં તમે દાળને જેટલી પણ વધારે ઉકાળશો તેટલો જ દાળનો સ્વાદ સરસ આવશે. અહીં ઉકળતી વખતે દાળમાં 1/4 ટેબલસ્પૂન હિંગ ઉમેરી છે. ઉકળતી વખતે દાળમાં જો હિંગ ઉમેરવામાં આવે તો દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. દાળ સરસ ઉકળી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં વઘાર આપી દઈશું. દાળ વઘારવા માટે તડકા પેનમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, લીમડી પત્તા, ખડા મસાલા તેમજ હિંગ અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી ગરમ ગરમ દાળમાં વઘાર બેસાડી દઈશું. તમે જોઈ શકો છો દાળમાં વઘારનો કલર કેટલો સરસ આવ્યો છે. હવે સૌના ફેવરિટ એવા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું એટલે આપણી ખાટી મીઠી દાળ બનીને તૈયાર થઈ જશે. હવે એક પ્લેટમાં ભાતની સાથે ખાટી મીઠી દાળને સર્વ કરી આપણી પ્લેટને પરફેક્ટ બનાવી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.